માફ કરજો, હું કોઈ ભજન ગાવા માટે નથી આવ્યો. ભજન ગાવું એ આપણું કામ નથી. આની અંદર લપેટાઈ જવું પડે, આખું ભિન્ન થઈ જવું પડે, ત્યારે આ રાગ ને તાલ મેલ આવે. બાકી એક તાણે આ બાજુ ને બીજો તાણે આ બાજુ એવું થઈને પૂરે. એટલે ભગવાને આપણને ડોક્ટર બનાવી અને લોકોની પીડા માટેના હાથ બનાવ્યા છે. ભજન ગાવું આપણો વિષય નથી. મફાબાએ કીધું પણ કીધું ના, ભજન આપણે ના કહીએ. પણ આજે સુરકા મુકામે વિરસન ફુવાના આંગણે ફુવાની બીજી પુણ્યતિથિએ આપણે સૌ ભગવાનનું નામ લેવા માટે ભેગા થયા છે. ત્યારે આજના પ્રસંગે આપ સૌને મારા જાજા રામ રામ અને જય સદારામ બાપા. આપણે સૌ બાપાની એક જોરદાર જય બોલાવીએ. બાપાની જય આપણે ખૂબ ધીમે ધીમે બોલ્યા છીએ. ભગવાનનું બાપાનું નામ લેવા ભેગા થયા હોઈએ અને આપણે માંડ માંડ ધીમે ધીમે જય બોલાવીએ, ખૂબ સારું ના લાગે. એટલે એકવાર જોરથી બાપાની બધાએ બે હાથ ઊંચા કરી અને જોરથી જય બોલાવીએ. બોલો સદારામ બાપાની. ધન્યવાદ. આજના દિવસે 2 વર્ષ પહેલા આપ સૌ જાણીએ છીએ કે આ પરિવાર માટે એક કાળો ગોજારો દિવસ હતો. એ દિવસ આપણે ભૂલી ના શકાય. આ જ ઘરના સૌ બધા રેફરલ ત્યાં અમારી જ હોસ્પિટલમાં આવ્યા હતા. અમારાથી પણ જોયું નતું જાતું એ દિવસ હતો. એટલે પ્રભુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને આ પરિવાર ઉપર જે પીડા આવેલી છે એને દુઃખ સહન કરવાની શક્તિ આપે, એવી આપણે સૌ ભગવાન સદારામ બાપાને પ્રાર્થના કરીએ. ખૂબ સરસ મજાના ભજન સંતો ગાઈ રહ્યા છે. સંત પુરુષોની હાજરી છે. અને હમણાં જ કીધું ગોવિંદભાઈ કે દવાખાનામાં ખૂબ સેવા કરજો, પૈસાની મોહમાયા ના રાખતા. આપ સૌ જાણો છો, આ જ માટીમાંથી પેદા થયો છો ને અહીંયા જ હું કામ કરતો હતો ને અહીંયા જ રોટલા ખાતો હતો. આંતરે ને ત્રીજી દાડે ફુવાના ઘરમાં આવીને રોટલો અને ઘી, છાસ, દહીંનો વઘાર ટ્રેક્ટરે ખેડતા ખેડતા ગમે ત્યાં આટલામાં ભૂખ્યા થાય એટલે ફૂઈને કાં ફૂઈ અમે આવા રોટલા બનાવજો. ફૂઈ સરસ મજાના રોટલા બનાવે અને હસી હસીને રોટલા ખવડાવે. અને કોઈ પણ કામ ફુવાને કીધું હોય, એક વખત અલ્પેશભાઈનો પણ પ્રોગ્રામ હતો, સાહેબે કીધું કે ડોક્ટર દેશી રોટલા ખાવા છે, ત્યારે મને ફુવા યાદ આવ્યા હતા કે ભાઈ આપણે કોઈની નજીકમાં જ આપણે ફુવા છે. ફુવાને એક ફોન કર્યો. ફુવા કે કોઈ વાંધો નહીં, 50 ની 100 જણા હોય તો લેતા આવજો. ખૂબ હોશે હોશે રાજી ખુશીથી રોટલા ખવડાયા હતા. એટલે આવનારો કોઈ અહીંયા રોટલો ખાધા વગર જતો નથી. અને આજે પણ આપણને સૌને પણ એક ભોજન પ્રસાદે આપણા પેટની અંદર પણ એમને સરસ મજાનું ભોજન કરાયું છે. એટલે ફરીથી આપણે સૌ એમના આત્માને શાંતિ મળે એ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરીએ, પ્રભુનું નામ લઈએ. દવાખાનામાં કીધું એમ સેવા કરજો. દવાખાનું એક એવું છે કે જ્યાં સેવા અને ધંધો આ બંને વસ્તુને સાથે લઈને ચાલવું પડે છે. દવાખાનાને એક ધંધા તરીકે વિચારીએ તો કુદરત રાજી નથી રહેતું હતું. દવાખાનામાં કાયમના માટે 24 કલાક પીડાવાળા માણસો આવતા હોય છે. અને જે પીડા લઈને આવતો હોય એ પીડાવાળા માણસ પાસેથી પૈસા પડાવવાનો ભાવ રાખીએ તો પ્રભુ ભેરો ના રહે, ભગવાન સાથે ના રહે. જ્યારે ભગવાન સાથે ના હોય ત્યારે આપણું કોઈ કાર્ય સફળ થતું નથી હોતું. એટલે દવાખાનાને હું પોતે એક સેવાની ભાવનાથી ધંધો પછી સેવા કરી રાખશું, ભગવાન પૂરું પાડે રાખશે, હાલતો રાખશે. કશું જ નતું, અહીં ફરતા હતા ને આટલી મોટી જગ્યાએ જઈને ભગવાનને બેહાડ્યા છે. ખૂબ રાજી છીએ, કોઈ મોહમાયા નથી. અને હજી ભગવાન વધારે સેવા કરવાની શક્તિ આપે એવી સદારામ બાપાને પ્રાર્થના કરું છું. અને ફરીથી વિરસન ભુવાના આત્માને શાંતિ આવે એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના. બોલો સદારામ બાપાની.